કલ્યાણકારી અને વિકસિત રાજ્ય હોવાનો દાવો કરતી ગુજરાત સરકાર પ્રજા માટે જાણે શોષણનું સૌથી મોટું કેન્દ્ર બની ગઈ છે। વૈશ્વિક બજારના નામે પ્રજા પર મોંઘવારીનો કોરડો ઝીંકનારા શાસકોની જાણે સંવેદનશીલતા જ મરી પરવારી છે। છેલ્લા 2 વર્ષમાં જ ગુજરાત સરકારે વેટ સેસના નામે 42,000 કરોડ રૂપિયા ગુજરાતની પ્રજાના ખિસ્સામાંથી સેરવી લીધા છે। જો વેટ ઘટાડવામાં આવે તો હજુ ગુજરાતની જનતાને સસ્તું પેટ્રોલ ડીઝલ મળી શકે છે, પણ ખોબલે મત મેળવનાર ભાજપ સરકાર સત્તા મેળવ્યા બાદ પ્રજાને જ ભૂલી ગઈ છે। ગુજરાતની પ્રજાને મોંઘવારીના ખપ્પરમાંથી બહાર લાવવાની સરકારની જાણે દાનત જ દેખાતી નથી। વર્ષે 18,000 કરોડથી વધુની મલાઈ ખાતી સરકાર પ્રજાને મફતની શિખામણ આપે છે કે ખર્ચ ઘટાડો, કરકસર કરો, પણ ખુદ સરકાર તિજોરી ભરવાની ભૂખમાં 1 રૂપિયાનો પણ ઘટાડો કરવા તૈયાર નથી। જ્યારે જનતા 2 ટંકના રોટલા માટે અને વાહનમાં 2 લીટર પેટ્રોલ પુરાવા માટે ફાફા મારી રહી છે, ત્યારે સરકાર પ્રજાના ખિસ્સા હળવા કરી ઉત્સવો ઉજવવામાં મસ્ત છે। આપત્તિના સમયે પ્રજાની પડખે ઊભા રહેવાને બદલે સરકારે મોંઘવારીનો આખો બોજ મધ્યમ અને ગરીબ વર્ગ પર ઢોળી દઈ સાબિત કર્યું કે તેમને જનતાની પીડા સાથે કોઈ લેવા દેવા નથી, માત્ર પોતાના આંકડા અને નફા સાથે જ નિસ્બત છે। વૈશ્વિક સ્તરે ચાલતી ઈંધણની કટોકટીથી મોંઘવારીનો માર પોતે ઝીલવાને બદલે રાજ્ય સરકારે ગુજરાતની જનતાના માથે નાખી દીધો છે। લોકોને કરકસર કરવાની શિખામણ આપતી સરકાર વેટ ઘટાડી કમાણીમાં જરાય કરકસર કરવા માંગતી નથી। આજે એક વાહન ચાલક લાઇનમાં ઊભા રહી પેટ્રોલ ડીઝલ પુરાવે તો પ્રતિ લીટરે 97 અને 93માંથી 17.5 રૂપિયા સીધા સરકારના ખિસ્સામાં જાય। પેટ્રોલ અને ડીઝલ પર વાહન ચાલકો પાસેથી વસૂલાતા વેટ તેમજ સેસમાંથી દર વર્ષે રાજ્ય સરકારને 18,000 કરોડથી વધુની કમાણી થઈ રહી છે। પેટ્રોલ ડીઝલ એસોસિએશનના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં દર વર્ષે આશરે 720 કરોડ લીટર ડીઝલ અને 360 કરોડ લીટર પેટ્રોલનો વપરાશ થઈ રહ્યો છે। એટલે કે એક વર્ષમાં રાજ્યના લોકોએ કુલ 64,080 કરોડનું ડીઝલ અને 33,840 કરોડનું પેટ્રોલ ખરીદ્યું। રાજ્ય સરકાર વેટ અને સેસ તરીકે પેટ્રોલમાં 17.7% અને ડીઝલમાં 18.6% રકમ વસૂલ કરે છે। આ હિસાબ મુજબ પેટ્રોલ અને ડીઝલ પેટે ગુજરાતની પ્રજાએ એક વર્ષમાં ચૂકવેલી કુલ 97,920 કરોડની રકમમાંથી 18,000 કરોડથી વધુ તો સીધા સરકારની તિજોરીમાં ગયા છે। ટૂંકમાં સરકારે લોકોના ખિસ્સા પર સર્જિકલ સ્ટ્રાઇક પાડી રહી છે। મુખ્ય પૂર્વે ચાલતા યુદ્ધના લીધે ઈંધણની કટોકટી સર્જાતા કેન્દ્ર સરકારે તો એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે, પરંતુ રાજ્ય સરકાર પોતાની કમાણીમાં જરાય કાપ મૂકવા તૈયાર નથી। હકીકતમાં સરકાર પેટ્રોલ ડીઝલ પરના વેરામાં ભલે હંગામી ધોરણે પણ થોડો ઘટાડો કરી વધતી મોંઘવારીને કાબૂમાં રાખી શકે તેમ છે, પણ ગુજરાત સરકારને આ દિશામાં કામ કરવું નથી। જો ગુજરાત સરકાર ઈંધણ પરના મૂલ્યવર્ધિત વેરામાં 4%નો પણ ઘટાડો કરે તો ભૂતકાળના ટ્રેન્ડ અને ગણતરી મુજબ પેટ્રોલ અને ડીઝલમાં અંદાજે 4 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળી શકે। ગુજરાત સરકારે છેલ્લે 3 નવેમ્બર 2021ના રોજ પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડ્યો હતો। તે સમયે કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, જેના પગલે ગુજરાત સરકારે પેટ્રોલ અને ડીઝલમાં વેટ ઘટાડી 7 રૂપિયા પ્રતિ લીટરની સીધી રાહત આપી હતી। હવે આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે, આપના શું મંતવ્ય છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।